હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકા આપણી સાથે જોડાયેલા છે. અંબાલાલ કાકા, બધી જ બાજુ સિસ્ટમો બનેલી છે, સિસ્ટમ મજબૂત થઈ રહી છે, ગુજરાતમાં વરસાદ નથી પડી રહ્યો, ભેજ ક્યાં ખેંચાઈ રહ્યો છે કાકા? ભેજ અંગે જોવા જઈએ તો લગભગ ડાર્વિન પાસે ઓસ્ટ્રેલિયામાં એક તાજેતર ચક્રવાતની સ્થિતિ છે. આ બાદ કેટલાક ફેઝમાં મીસો વેવ જે છે નિયંત્રણ કરે છે ચોમાસાને, તે પણ નબળું છે. પેસિફિક મહાસાગરમાં એમજીઓની સ્થિતિ 37 ફેઝમાં છે. ઇન્ડિયન ઓશન ડાયપોલ હજુ 0.4 સુધીમાં નિયંત્રિત થયું નથી. આથી બંગાળ સાગરની સિસ્ટમનો ભેજ દક્ષિણાવર્તી ભેજ ચીન તરફ પેસિફિક મહાસાગર તરફ ખેંચાઈ રહ્યો છે, જેના કારણે ભેજનું પ્રમાણ ઓછું છે. અમદાવાદમાં ભેજનું પ્રમાણ ઓછું છે. અમદાવાદ ગાંધીનગરમાં ઓછું છે ને, મને ખબર નહીં. હા, અત્યારે તો બધી બાજુ ગુજરાતમાં તો ક્યાંય વાદળો બી નથી દેખાતા. નહીં, ભેજનું પ્રમાણ જેના કારણે હાલમાં જ્યાં સુધી બંગાળ સાગરની દક્ષિણવર્તી સિસ્ટમો બને તે પછી સારા વરસાદની શક્યતા રહે. તો કાકા, ક્યારે પડશે ગુજરાતમાં સારો વરસાદ? એ હજુ આ સિસ્ટમો બંધ થઈ ગયા પછી પેસિફિક મહાસાગર ભેજ ખેંચી રહ્યો છે. અચ્છા. અને પેસિફિક મહાસાગરમાં બનેલી આ સિસ્ટમ જે છે એ કેટલી મજબૂત એની અસરો? એ ચક્રવાત મજબૂત નહીં, એ સિસ્ટમો ભેજ ખેંચે છે સરચડા. કેવું મીસો કેવું લાવ્યો, એમાં એસો કેવું લાવ્યો, નવું લાવ્યો. એમ જેવું તો તમને ખબર છે, આઈઓડી ખબર છે, પણ મીસો ખબર હતી. એ શું કાકા, એ સમજાવો. એ અંદર લખીને મોકલ્યું મેં. ઓકે. અને કાકા, ગુજરાતમાં તો પછી ક્યારે વરસાદની આગાહી છે, ક્યારે પડશે? વરસાદમાં શક્યતા, સંભવિત વરસાદની શક્યતા તારીખ 24 થી 30 ગણી શકાય. પરંતુ દક્ષિણ બંગાળ સાગર સક્રિય થાય તો સારો વરસાદ આવી શકે. અને કાકા, કચ્છ અને દેવભૂમિ દ્વારકા ને એ બધા વિસ્તારોમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે, તો ત્યાં તો ખબર છે. દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, કચ્છ, વાવથરાદ અને દાહોદ પંચમહાલમાં પણ ઘણો ઓછો વરસાદ છે ઘણા ભાગમાં. તો ત્યાં ક્યારે સારો વરસાદ પડશે? જો સિસ્ટમ મજબૂત થાય તો તારીખ જેવી કે 24 થી 30 વરસાદ આવી શકે. અને આગળના મહિનાની આગાહી કાકા કેવી રહેશે? એટલે આ મહિનામાં તો ખૂબ ઓછો વરસાદ. સપ્ટેમ્બર માસમાં હવાના હળવા દબાણ ઉભા થવાના લીધે સિસ્ટમો બને અને સપ્ટેમ્બર માસમાં સારો વરસાદ થવાની શક્યતા રહે.